આળસુ જાનવરો અને મહેનતી સારસ। ડ્રીમલેન્ડ જંગલમાં હમણાં જ સવાર પડી હતી। સવારનો તડકો જેવો લાલુ મરઘા પર પડ્યો તેની આંખો ખુલી ગઈ। અરે યાર, આ સૂરજ આટલી જલ્દી કેમ નીકળી જાય છે? એને ખબર નથી કે મરઘાની બાંગ સાંભળ્યા પછી જ ઉગવાનું હોય? જ્યારે મરઘો તમારા જેવો આળસુ હોય ને ત્યારે સૂરજ એની બાંગ સાંભળ્યા પહેલા જ ઉગી જાય છે। વધારે ના બોલ, સમજ્યો? આમ કહી મરઘો એક ટેકરા પર ચઢ્યો અને બાંગ આપી। યાર, આ લાલ મરઘો કેમ આટલી જલ્દી બાંગ આપે છે? હું તો બપોર સુધી સૂવાનો હતો। અચ્છા, જો તમે બપોર સુધી સૂઈ રહેશો તો શું અમે બપોર સુધી ભૂખ્યા રહીશું? ચલો ઉઠો અને ખાવાનું શોધવા જાઓ। આ ખાવાનું શોધવાનું કામ હું એકલો જ કેમ કરું છું ભલા? તારે પણ મારી જોડે આવવું જોઈએ ને। જો હું જતી રહીશ તો આખો દિવસ આ બાળકોની સંભાળ કોણ રાખશે? અરે જો મિંકુ, મમ્મી શું કહે છે કે એ આપણને સંભાળે છે? પપ્પા, તમારા ગયા પછી મમ્મી બુલબુલ માસીના ત્યાં જાય છે અને સાંજ સુધી બસ અહીં તઈની વાતો કરીને પોતાનો સમય વિતાવે છે। નલાયકો, ચૂપ નથી રહી શકતા? બીજી બાજુ છોટું હરણ પણ ઊંઘમાંથી જાગ્યો હતો। મમ્મી, આ સવાર કેમ પડે છે? હું તો વિચારું છું કે આપણને ક્યારે ભૂખ જ ના લાગત, સવાર ના પડત, ખાલી રાત જ હોત તો જિંદગીમાં કેટલી મજા આવત। આપણે બસ સૂતા જ હોત અને આરામ કરતા હોત, ના ઉઠવાની જરૂર કે ક્યાંય ખાવાનું શોધવા માટેની ઝંઝટ। એક દિવસ મિંકુ સારસ આ જંગલમાં આવ્યો। છી, કેટલું ગંદુ જંગલ છે આ! અહીંયાના જાનવર અહીંયાની સફાઈ નથી કરતા। તે આ જંગલમાં 2 દિવસ રહ્યો અને અહીંયાના જાનવરોની આળસ જોઈને તે ખૂબ જ દુઃખી થયો। સારસ અહીંયાના રાજા શેરખાન પાસે ગયો અને તેને બધી વાત કહી દીધી। તો તું શું ઈચ્છે છે સારસ? કે હું જઈને બધા જાનવરો પાસે આળસ છોડીને મહેનત કરવાનું કહું અને જંગલની સફાઈ કરો? પણ જો હું દરેક જાનવરના ઘરે જઈને તેમને સમજાવીશ ને, એમાં ઘણી વાર લાગશે। હું તો બહુ થાકી જઈશ। મને થોડો વિચારવાનો સમય આપ। થોડો સમય? ઠીક છે, તમે એક દિવસનો સમય લઈ લો। કાલે રાત સુધી નિર્ણય બનાવીને આ કામ શરૂ કરી દો। અરે એક દિવસ? અરે ઓછામાં ઓછો 2-3 વર્ષનો સમય તો આપ ભાઈ। અરે બાપ રે, આ જંગલનો રાજા પણ આળસુ છે। આ જંગલનું કંઈ નહીં થઈ શકે। સારસ તળાવની કિનારે બેઠો તો તેને તળાવની અંદર પણ ઘણો કચરો જોવા મળ્યો। સારસ બધી રીતે હતાશ થઈ ગયો। તેણે જંગલ છોડીને જતા રહેવાનો પાક્કો નિર્ણય કર્યો। પણ ત્યાં જ કોણ જાણે તેના મનમાં કોઈ આઈડિયા આવ્યો। જાદુઈ જલપરી! પછી તેનો ચહેરો પ્રફુલ્લિત થઈ ગયો। સાંજે તે લાલુ મરઘાની પાસે ગયો અને ટેકરા પર ઊભો થઈને બૂમ પાડવા લાગ્યો। સાંભળો સાંભળો સાંભળો, બધા ડ્રીમલેન્ડ વાસીઓ મારી વાતને ધ્યાનથી સાંભળો। આ સાંભળી બધા પશુ પક્ષીઓ અને શેરખાન પણ ત્યાં આવી ગયા। શું વાત છે? સવાર સવારમાં કેમ બૂમો પાડે છે? તમે મને એક વાત કહો, તમારામાંથી કેટલા લોકો એવા છે જે ક્યારે કામ કરવાનું નથી ઈચ્છતા અને મહેનત વગર ઘરે જ પડ્યા પડ્યા ખાવાનું મળતું રહે? અમે તો બધા આવું જ જીવન માંગીએ છીએ। શેરખાનની આંખોમાં ચમક આવી ગઈ। તે બોલ્યો કે શું આવું થઈ શકે છે? ગઈકાલે સાંજે જ્યારે હું તળાવ પાસે બેઠો હતો ત્યારે મારી સામે એક જલપરી આવી ગઈ। તેણે મને કહ્યું કે તે આ જંગલના જાનવરોને ગિફ્ટ આપવા માંગે છે। એમાં તમે ઈચ્છો તે માંગી શકો છો। જલપરી ના નહીં પાડે। અરે વાહ, તો અમે બધા એની પાસે આજ માંગીશું કે અમારે ક્યારેય કામ ના કરવું પડે અને ખાવાનું પીવાનું અને આરામ કરીને જિંદગી જીવી જઈએ। હા, મેં પણ તેને આજ કીધું। ત્યારે તેણે કહ્યું કે તે તેની 2 બહેનોને અહીંયા લઈને આવશે અને ત્રણેય મળીને આ જંગલના બધા જાનવરોની ઈચ્છા પૂરી કરશે। પણ તેની 2 બહેનોને સાફ સફાઈ ખૂબ જ ગમે છે અને આળસુ તો તેમને બિલકુલ પસંદ નથી। જો તેમને તમારા બધાની ખબર પડશે ને તો અહીંયાથી જતી રહેશે। બધા બોલે છે, ના ના, એવું ના થવું જોઈએ। હા સારસ, અમે આવો મોકો હાથમાંથી નહીં જવા દઈએ। એ જલપરીઓને ખુશ કરવા માટે
અમે આ જંગલને ચમકાવી દઈશું. વહાલા જંગલવાસીઓ, તમારે જો મહેનત કર્યા વગર સારું જીવન જીવવું હોય, થોડા દિવસ મહેનત કરીને આ જંગલને સાફ કરવું પડશે અને મહેનત કરીને જ ખાવું પડશે. હા શેરખાન, અમે બસ એમ જ કરીશું. હવે બધા જાનવર જંગલની સફાઈ કરવા લાગ્યા. સાથે સાથે તેઓ સવારે જલ્દી ઉઠતા અને સમય પર ખાવાનું શોધી લાવતા. જે કંઈ પણ ખાતા તેનો કચરો જમીન પર ન ફેંકતા, તેને એક કચરા પેટીમાં નાખતા, જેના કારણે જંગલ સાફ રહેવા લાગ્યું અને બધા સરસ જીવવા લાગ્યા. 3 દિવસ પત્યા પછી બધા ભેગા થઈને મિંકુ સારસની પાસે પહોંચી ગયા. મિંકુ સારસ, તે કીધું હતું કે 3 દિવસ પછી જલપરીઓ અહીંયા આવવાની છે. બોલ, હજુ સુધી એ આવી કેમ નહીં? સૌથી પહેલા મને એ કહો કે થોડા દિવસ પહેલા જંગલમાં કચરાની વાસ આવતી હતી, પણ હવે ફૂલ ઝાડની મહેક ફેલાઈ છે. તળાવમાં જ્યાં કચરો હતો ને, ત્યાં આજે સાફ પાણી છે. અને તમે આળસભર્યું જીવન જીવીને પોતાનું સ્વાસ્થ્ય ખરાબ કરતા હતા, એ પણ ઠીક થઈ ગયું. શું તમને નથી લાગતું કે આટલું બધું મળ્યા પછી તમારે કોઈ જલપરીની જરૂર છે? તારો મતલબ શું છે? હું તો જલપરી વિશે ખોટું બોલ્યો હતો, જેથી તમે બધા આળસ છોડી દો અને તમારા જંગલને સ્વચ્છ રાખવાનું શરૂ કરી દો અને મહેનતથી ડરવાનું પણ છોડી દો. આ સાંભળી બધા જાનવર ખૂબ જ ગુસ્સે થયા અને સારસને ખાઈ જવાની દ્રષ્ટિએ જોવા લાગ્યા. તે અમને બધાને મૂર્ખ બનાવ્યા. હવે જો અમે તને શું સજા આપીએ છીએ? શેરખાને જંગલના જાનવરો સાથે ચર્ચા કરીને સારસને પાંજરામાં પૂરી દીધો અને સારસને પછતાવો થવા લાગ્યો. બીજા દિવસે 2 માણસો જંગલમાં આવ્યા. અરે બાપરે, આ માણસો અહીં શું કરે છે? અરે રાજેશ, તે કીધું હતું કે આ જંગલ બહુ ગંદુ છે. અહીં દરેક જગ્યાએ ગંદકી પડી રહે છે અને તળાવ પણ ગંદુ હોય છે. પણ આ તો સ્વચ્છ અને સુંદર જંગલ છે. જ્યારે હું જોઈને ગયો ત્યારે આ જંગલ તો ગંદુ હતું. ખબર નહીં ક્યારે ચોખ્ખું થઈ ગયું. અરે, આપણે આ જંગલને કાપીને અહીંયા રોડ બનાવવાના હતા. હા, પણ આટલા સરસ જંગલને કાપવાની પરમિશન સરકાર આપણને નહીં આપે. ચાલ ચાલ, આપણે જઈએ અહીંયાથી. આમ કહી તેઓ ત્યાંથી જતા રહ્યા. ત્યારબાદ શેરખાને બધા જાનવરોને ભેગા કર્યા. માન્યું કે સારસે આપણી સાથે ખોટું બોલીને આ જંગલની સફાઈ કરાવી અને બધાને મહેનત કરવા પર જાગૃત કર્યા. પણ એમાં કંઈ ખોટું ન હતું. જો આજે આપણું જંગલ સાફ સુથરું ના હોત ને, તો આ સરકારી અધિકારીઓ આને કાપીને નષ્ટ કરવાના હતા. જંગલને સ્વચ્છ જોઈને તે અહીંયાથી જતા રહ્યા. અરે બાપરે, તો આપણે આજે આ જંગલમાં સહી સલામત અને જીવતા છીએ ને, તો આ મિંકુ સારસને કારણે જ. હવે બધાએ સારસને મુક્ત કર્યો અને તેની સામે પોતાના કર્યાની માફી માંગી. પ્યારા સારસ, હવે અમે આળસને છોડીને આ જંગલને આમ જ સ્વચ્છ રાખીશું. જીવું તને આ સમય અત્યારે જોવા મળે છે. અમને સમજણ પડી ગઈ છે કે મહેનતથી હંમેશા ફાયદો થાય છે, ક્યારેય નુકસાન નથી થતું. આ સાંભળી સારસને ખૂબ જ સારું લાગ્યું. પછી બધાએ મળીને સારસ માટે તળાવના કિનારે એક સરસ મજાનું ઘર બાંધ્યું, જેમાં તે આરામથી રહેવા લાગ્યો. હે, આ હું શું જોઈ રહ્યો છું? એક હાથી મારાથી ડરવાને બદલે તે મારી તરફ આવી રહ્યો છે. હા શિકારી, હું એટલા માટે તારી પાસે આવ્યો છું કે તું મને અહીંયાથી લઈ જા. મને આ જંગલમાં રહેવાની જરાય ઈચ્છા નથી. જો તું ઈચ્છે તો મને મારીને ખાઈ પણ શકે છે. એક જંગલમાં પિંકુ હાથી પોતાના પિતા રામુ હાથી સાથે રહેતો હતો. પણ તે તેટલો દુર્ભાગ્યશાળી હતો કે જન્મતાની સાથે તેની માતા અને થોડો મોટો થતાં જ તેના પિતાની દુર્ભાગ્યવશ મૃત્યુ થઈ ગઈ. અનાથ બનેલો પિંકુ હાથી એકદમ એકલો પડી ગયો અને જંગલના બીજા બધા પ્રાણીઓ પણ તેની સાથે ભેદભાવ કરવા લાગ્યા. હેલો મિત્રો, કેમ છો? શું કહ્યું તે? મિત્રો? તને કોણે કહ્યું કે અમે તારા મિત્રો છીએ? ના હોય તો બની જઈએ. રોજ તમને રમતા જોઉં ને તો મને પણ તે રમવાની ઈચ્છા થાય છે. પ્લીઝ તમે મને પણ તમારો મિત્ર બનાવી લો ને.
પછી હું પણ તમારી સાથે રમવાની મજા લઈ શકીશ. આ તારી કમનસીબી છે કે તું ખૂબ મોટો છે અને ધીમો પણ. તો અમને પણ તારા જેવા જાનવરને મિત્ર બનાવવામાં કોઈ રસ નથી. ચલો મિત્રો. આમ કહીને તે લોકો ત્યાંથી જતા રહ્યા. પિંકુ હાથી ઉદાસ મોઢું લઈને પોતાના ઘર તરફ આવ્યો. હવે અનાથ અને એકલા રહેવાનું દુઃખ તેને જરાય પસંદ નહોતું. એક દિવસ એક વાંદરો જંગલમાં બૂમો પાડતો પાડતો આવ્યો. બધા લોકો ભાગો ભાગો, શહેરથી શિકારી આવ્યો છે, આપણી જાન ખતરામાં છે. આ સાંભળીને બધા જાનવર પોતાનો જીવ બચાવવા ગાઢ જંગલમાં જઈને સંતાવા લાગ્યા. જ્યારે શિકારી જંગલમાં આવ્યો ત્યારે ખાલી જંગલ જોઈને તેને ખૂબ આશ્ચર્ય થયું. હે, કમાલ છે, આટલા ગાઢ જંગલમાં એક પણ જાનવર દેખાતું નથી. હે, આમ તો મારું દિવાળું નીકળી જશે. તે પાછો ફરતો જ હતો ત્યાં જ પિંકુ હાથી તેની તરફ આવતો જોવા મળ્યો. હે, આ હું શું જોઈ રહ્યો છું? એક હાથી મારાથી ડરવાને બદલે તે મારી તરફ આવી રહ્યો છે. હા શિકારી, હું એટલા માટે તારી પાસે આવ્યો છું કે તું મને અહીંયાથી લઈ જા. મને આ જંગલમાં રહેવાની જરાય ઈચ્છા નથી. જો તું ઈચ્છે તો મને મારીને ખાઈ પણ શકે છે. આ સાંભળીને શિકારીનો ચહેરો ખીલી ઉઠ્યો. તે પિંકુ હાથીને પોતાની ટેન્ટ પાસે લઈ ગયો. ત્યાં જઈને તેને ખીલેથી બાંધ્યો અને પછી એક જગ્યાએ કોલ લગાવ્યો. સર, હું મનુ શિકારી બોલી રહ્યો છું. તમને તમારા સર્કસ માટે હાથી જોઈએ ને? હા, જોઈએ છે. મળી ગયો કે શું? હા, મળી ગયો સર, અને બહુ મોટો પણ નથી. સર્કસ માટે બરાબર છે. તો ઠીક છે, તું તેને ગાડીમાં નાખીને લખનૌ લઈ આવ. અહીંયા પહોંચતાની સાથે તને તારા પૈસા મળી જશે. જી સર, બહુ સારું. વાત કરીને શિકારીએ કોલ કટ કર્યો. તને જાણીને આનંદ થશે કે તું સર્કસમાં જવાનો છે કે જ્યાં તારું ખાવા પીવાનું અને રહેવાનું મળી જશે. આ સાંભળીને પિંકુ હાથી ખુશ થયો, પણ જંગલ છોડી જવાને કારણે તેને ઘણું દુઃખ પણ થયું. મારા હિસાબથી આજે આપણે બંને જંગલ ફરીએ. કાલે સવારે આપણે બંને અહીંયાથી નીકળી જઈશું. અરે વાહ, આ બરાબર છે. મને તારા સ્વરૂપે એક સારો મિત્ર પણ મળી જશે. હવે શિકારીએ પિંકુ હાથીને ખોલી દીધો, કારણ કે તેને વિશ્વાસ હતો કે તે હવે ક્યાંય નહીં જાય. પિંકુ હાથી તેને જંગલની સરસ મજાની વસ્તુઓ બતાવતો અને શિકારીને પણ ખૂબ મજા આવતી. આ રીતે બંને એકબીજાના મિત્રો બનવા લાગ્યા. શિકારી પણ હવે પિંકુ હાથીને પોતાનો સારો મિત્ર માનવા લાગ્યો. પિંકુ, જો સાચું કહું તો મને નથી લાગતું કે હું તને ભૂલી શકીશ. તું જાનવર હોવા છતાં પણ મારો સારો મિત્ર બની ગયો છે. મને પણ એ જ ચિંતા છે કે જ્યારે તું મારી પાસે નહીં હોય તો બીજા માણસો મને કેવી રીતે તેની સાથે રાખશે. અરે એની ચિંતા ના કર. હું સર્કસના માલિક સાથે ડીલ કરીશ કે તને ખૂબ સારી રીતે રાખે, અને અઠવાડિયામાં એકવાર હું તને મળવા સર્કસ આવીશ. આ સાંભળી પિંકુ હાથી ખુશ થઈ ગયો. બીજા દિવસે શિકારી પિંકુ હાથીને પોતાની સાથે જંગલની સરહદ પર ઊભેલી એક ગાડી પાસે લઈ ગયો. પિંકુ હાથીએ એકવાર વળીને જંગલ તરફ જોયું અને દિલ પર પથ્થર રાખીને તે ગાડીના પાંજરામાં જતો રહ્યો. પછી મન્નુ શિકારીએ ગાડી ચલાવવાનું શરૂ કર્યું. થોડેક દૂર ગયા પછી શિકારીને કંઈક વિચાર આવ્યો અને તેણે સર્કસના માલિકને કોલ કર્યો. સર, એક વાત કહેશો? તમારું સર્કસ તો કાનપુરમાં છે, પછી તમે તેને લખનૌ કેમ મંગાવો છો? અરે, લખનૌમાં હું તેને એક શૂ કંપનીમાં વેચીશ. તેની ચામડીમાંથી સારા ચંપલ અને બૂટ બનશે અને મને તેના સારા દામ પણ મળશે. આ સાંભળીને મન્નુ શિકારીને ખૂબ ગુસ્સો આવ્યો. અરે, તમે કીધું હતું કે તમારે સર્કસ માટે હાથી જોઈએ. એનાથી તારે શું મતલબ? તને તો તારા પૈસા મળે છે ને. તને તું લખનૌ લઈ આવ. આમ કહીને તેણે કોલ કટ કર્યો. હવે શિકારીની આંખોમાં તે બધી ક્ષણો દેખાવા લાગી કે જે તેણે પિંકુ હાથી સાથે વિતાવી હતી. તેમ છતાં પણ તેણે ગાડી ચલાવવાનું ચાલુ રાખ્યું. બીજે દિવસે સવારે ગાડી એક જગ્યાએ રોકી.
તે એક જંગલ જ લાગતું હતું, પણ પિંકુ હાથીના જંગલ કરતા ઘણું સરસ હતું. શિકારી ગાડીમાંથી ઉતર્યો અને પિંકુ હાથીને કહ્યું કે પિંકુ હાથી, તું હવે પાંજરામાંથી બહાર આવ. પણ આ તો કોઈ શહેર નથી, આ તો જંગલ જ છે. હા, કારણ કે પેલો સર્કસ વાળો તને કોઈ જૂતા બનાવવા વાળી કંપનીને વેચવાનો હતો, જે તને મારીને તારી ચામડીના જૂતા બનાવવાના હતા. શું? હા, પણ મેં તને મારો મિત્ર માન્યો છે ને, હું તને મરવા માટે ના છોડી શકું, તેથી હું તને અહીંયા લાવ્યો. આ સાંભળી પિંકુ હાથીની આંખોમાં આંસુ આવ્યા અને તે શિકારીની પાસે જઈને પોતાની સૂંઢથી તેને વહાલ કરવા લાગ્યો. પણ મિત્ર, આ પણ તો એક જંગલ જ છે ને. અહીંયા પણ હું એકલો જ રહીશ, જેવી રીતે ત્યાં રહેતો. ના ના, અહીંયા પણ હાથી છે, તને એક સારો પરિવાર મળી જશે. હવે હું જાઉં છું, નહીં તો હું રડી પડીશ પિંકુ. હું દર અઠવાડિયે તને આ જ જગ્યાએ આવીને તને મળીશ. તું હવે આઝાદ છે. આમ કહીને શિકારી જતો રહ્યો. પિંકુ હાથી પણ જંગલમાં પ્રવેશ કરે છે અને તેને સામેથી એક માતા હાથી આવતી નજર આવી. તું કોનો દીકરો છે? તને તો આ જંગલમાં પહેલા ક્યારે નથી જોયેલો. અને પછી પિંકુ હાથીએ પોતાની બધી વાત તેને કહી દીધી. તે માતા હાથીની આંખમાં આંસુ આવ્યા અને બોલી કે તે તારા માતા પિતાને ગુમાવ્યા છે, મેં પણ થોડા દિવસો પહેલા મારા બચ્ચાને ગુમાવ્યા છે. આજથી તું જ મારો દીકરો છે. તું મારી સાથે ચાલ અને હંમેશા મારી સાથે આ જ જંગલમાં રહેજે. આ સાંભળી પિંકુ હાથી ખૂબ જ ખુશ થયો અને તેની સાથે તેના ઘરે ગયો. આ જંગલમાં તેને તેની ઉંમરના હાથી બચ્ચા પણ મળ્યા કે જે તેના મિત્ર બની ગયા. આ રીતે પિંકુ હાથીને તેની માતા મળી અને મિત્રો મળવાથી તેની જિંદગી વધારે ખુશખુશાલ થઈ ગઈ. સાથે સાથે પિંકુ હાથીને તે શિકારી દર અઠવાડિયે જંગલની સરહદે મળવા આવતો. પિંકુ હાથીને ખુશખુશાલ જોઈ તે શિકારી પણ ખુશ થઈ જતો.